નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 1 મહિના માટે પાણી કાપ ઝીંકી દેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દા સાથે પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ શહેરમાં ટેન્કર કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપો લગાવ્યા છે. વડોદરા શહેરમાં પાણીનું સંકટ કુદરતી ઓછું અને વહીવટી તંત્રની પાપલીલાના કારણે વધુ સર્જાયું હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળાના અંતિમ દિવસોમાં આજવા સરોવર તળિયા ઝાટક થવા જઈ રહ્યું છે, જેના કારણે પૂર્વ વિસ્તાર સહિત આખા શહેરમાં પાણી માટે ત્રાસ પોકારી ગયો છે. હવે નર્મદાનું પાણી આજવામાં ઠાલવવાની નોબત આવી છે અને આજથી 1 મહિના સુધી પાણીના કાપની જાહેરાત કરાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે પૂર્વ ઝોનની સમીક્ષા બેઠકમાં સત્તાધારી પક્ષ અને અધિકારીઓ ત્યારે મૂંગા મરી ગયા, જ્યારે કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ વડોદરાના ઇતિહાસનું સૌથી મોટું ટેન્કર કૌભાંડ પુરાવા સાથે રજૂ કર્યું હતું. આશિષ જોશીએ બેઠકમાં પુરાવા આપતા જણાવ્યું હતું કે પાલિકાના ચોપડે જે ટેન્કરો પૂર્વ વિભાગની તરસ छिपाવવા માટે ફરે છે, તેના પર જ્યારે તેમણે ખાનગી રીતે જીપીએસ ટ્રેકિંગ કરાવ્યું ત્યારે સ્કેન્ડલ બહાર આવ્યું. આ ટેન્કરો શહેરમાં હનુમાન ટેન્કરોની જેમ માત્ર કાગળ પર જ કે ટૂંકા સમયમાં વધુ ફેરા મારીને ખોટા બિલો બનાવે છે. આ શહેરમાં કોન્ટ્રાક્ટરો અને તક સાધુઓની ખોટ નથી. સમગ્ર પૂર્વ વિસ્તારના જાણે શ્રાપ લાગ્યો એમ પાછલા 5 વર્ષ વેલજી રત્ના સોરઠિયાએ જે બગાડ્યા છે એ હાલમાં પણ સમગ્ર પૂર્વ વિસ્તારની તમામ ટાંકીઓ અને જનતા પાણી વગર છે અને ઘણી જગ્યાએ ટેન્કરોથી પાણી જાય છે. એટલે ટેન્કરના જે સંચાલકો કોન્ટ્રાક્ટરો છે એ પણ હવે ચોરીઓ કરવા માંડ્યા છે. એક જ સ્થળ પર એક જ જગ્યાએ જીપીએસ ટ્રેકિંગમાં 2 ટેન્કરો ખાલી થતી હોય એ રીતના અમે ફૂટેજ બી મોકલ્યા છે, સ્ક્રીનશોટ મોકલ્યા છે. જીપીએસની અંદર ટેન્કર સયાજીપુરા ટાંકીથી ભરીને સિકંદરપુરા ગામ હોય, સિગ્મા કોલેજ હોય, એની આજુબાજુની સોસાયટીઓમાં જતા ફૂટેજ બી મોકલ્યા છે કમિશનરશ્રીને. ત્યારબાદ આ ટેન્કર સંચાલકો હનુમાન ટેન્કર લાયા હોય એમ 165 મિનિટમાં 160 મિનિટમાં 10 ફેરા મારે છે. એ પ્રકારના પણ વિઝ્યુઅલ મોકલ્યા છે. ત્યારે કોઈ પણ રીતે કમાઈ લેવાની જ વૃત્તિ પ્રજા જ્યારે હાડમારી ભોગવતી હોય અને છતાં બી એને ટેન્કર ના પહોંચે ત્યારે શહેરની બહાર કોર્પોરેશન હદની બહાર કોર્પોરેશનનું પાણી લઈને વેચવું, આ પ્રકારની સિસ્ટમ જીપીએસ પરથી પકડાઈ છે, જે એમણે જ મૂકેલી છે. એટલે આ બધી જ બાબતે અમે બિલ રોકવા માટે પણ અને ઓડિટ કરવા માટે ઓડિટ ડિપાર્ટમેન્ટને ગયા મહિને જ પત્ર લખ્યો હતો. પણ આ ટેન્કર સંચાલકોથી લઈને અધિકારીઓથી લઈને તમામ લોકો આ પૂર્વ વિસ્તાર પર ક્યારે દયા ખાશે? અગાઉના ઇજારેદાર 390 રૂપિયા ભાવથી ટેન્કર આપતા હતા, પ્રોવાઈડ કરતા હતા કોર્પોરેશનને. નવા જે ઇજારદાર જાન્યુઆરીથી આવ્યા છે એ ઇજારદાર ફક્ત 310 રૂપિયામાં પ્રોવાઈડ કરે છે. યુદ્ધની સ્થિતિમાં ડીઝલના ભાવ વધ્યા છે પણ એમને આ 70 રૂપિયાની ઘટ, 80 રૂપિયાની ઘટ પોસાઈ રહી છે. એ જ બતાવે છે કે 2 ફેરા જીપીએસ સિસ્ટમમાં જે પ્રમાણે અમે અગાઉ પકડ્યું હતું કે ડમ્પિંગ સાઇટ પર એક ડમ્પર ડમ્પ થાય અને એના ડ્રાઈવરના ખિસ્સામાં ટ્રેકિંગની ચીપ હોય, એ જ પ્રમાણેની પ્રણાલી અહીંયા પણ દેખાઈ રહી છે કે એક ટેન્કર ઠલવાય છે ને બીજાની ચીપ ડ્રાઈવરના જ ખિસ્સામાં હોય. એ પ્રમાણે 2 ટેન્કરનો ભાવ વસૂલવામાં આવે છે. કોર્પોરેટર આશિષ જોશીએ લગાવેલા ટેન્કર કૌભાંડના આક્ષેપોને લઈને સમીક્ષા બેઠકમાં સોંપો પડી ગયો હતો. આ સાથે જ વોર્ડ નંબર 15માંથી ભાજપના 3 કોર્પોરેટરોએ પણ સ્વીકારવું પડ્યું હતું કે તેમના વિસ્તારમાં પાણીની ભયંકર તંગી છે અને અધિકારીઓ કંઈ કરતા નથી. આ સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તપાસ કરીને દોષિત કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી. જે વોર્ડ પૂર્વ વિસ્તારમાં પાણી વોર્ડ નંબર 15માં વિવિધ મુદ્દાઓ બાબતે આજે મિટિંગ કરવામાં આવેલી હતી. એમાં જોઈએ તો હાલ મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં હાલ જે 15 નંબરમાં જે છે આજવા સરોવરથી પાણી આવે છે અને તેઓને 15 નંબરમાં આજવાથી જે પાણી આવે છે તેમાં ગત સપ્તાહમાં ખૂબ ઘટ પડેલ હતી, જેના કારણે મોનિટરિંગ કરી અને કામગીરી ત્યાં શરૂ કર્યા બાદ નવીન પોન્ટૂન પંપો ત્યાં શરૂ કરવામાં આવ્યા બાદ નાલંદા ટાંકી, પાણીગેટ ટાંકી, બાપોટ ટાંકી જેવા વિસ્તારોમાં
પાણીના સંપના લેવલમાં સુધારો થયેલ છે. તેમજ 2 દિવસ અગાઉ જે પરિવાર ચાર રસ્તા પાસે રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ પાસે એક લીકેજ મુખ્ય ફીડર લાઈન પર લીકેજ મળી આવ્યું. જે લીકેજ પણ તાત્કાલિક ધોરણે વિધિન 24 કલાકમાં જ એને બંધ કરતા આ જે વિસ્તારમાં જે છે એ પાણીનામાં જે સ્તરમાં એટલે સંપના લેવલમાં સુધારો થયેલ છે. શું હવે ક્યાં સુધી આ નિરાકરણ આવશે પાણીનો પ્રશ્ન? જી હાલ આપને જણાવું કે હાલ આ જે પ્રશ્નમાં જે છે જોઈએ તો સુધારો આવેલ છે અને જે હાલ આગામી જે આયોજન છે એ નિમેટા ખાતેથી ટૂંક સમયમાં જે પાણી શરૂ થશે ત્યારબાદ ચોક્કસથી જે તમામ જે અગાઉની જે જૂની સમસ્યાઓ છે એનો પણ ઉકેલ આવી જશે. એક તરફ આજનું સંકટ અને બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરે ટેન્કર કૌભાંડના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર જીપીએસ પુરાવાઓને આધારે કૌભાંડી કોન્ટ્રાક્ટરોને જેલ ભેગા કરે છે કે પછી મામલો થાળે પાડી દેવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.